હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સવાર તો પડી, હવે ફટાફટ કામે લાગ્યા કારણ કે આજે દાનુની સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મિટિંગ છે. તો ત્યાં આગળ ફિક્સ ટાઈમિંગ આપ્યો છે 9:45 to 10. એટલા ટાઈમમાં દાનુની મિટિંગ છે, પછી બીજા બધા છોકરાઓની મિટિંગ સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ તો દાનુની છે, તો મિટિંગમાં પણ પહોંચવાનું છે અને હું ઘરે ફટાફટ આજે કામ કરી લઉં, જમવાનું પણ બનાવી લઉં, પછી હું તમારે મીટિંગ માટે રેડી થઈને મળું. અમે લોકો દાનુ સ્કૂલ જવા માટે નીકળી ગયા છે. નહીં દાનુ, મીટિંગ છે. શું છે? ગિફ્ટ શું મળ્યું? ગિફ્ટ. અરે વાહ. દાનુને સ્કૂલમાંથી ગિફ્ટ મળી છે બ્રિસ્કેટ. જો ફર્સ્ટ ક્રાય ઇન્ટેલિજન્સ પ્રી સ્કૂલ. ઓપન કર. એમાં બધી બોર્ડ બુક્સ છે, નાની નાની. ક્લોથ્સ, વેજીટેબલ્સ, આલ્ફાબેટ્સ, માય હાઉસ. અને આ જે બુક છે ને, લેટ્સ કલર બુક, એમાં દાનુએ જેટલા કલર્સ ને બધું કર્યું છે ને ટીઆરપી પ્રોગ્રામમાં, એ આખી બુક છે. આ ક્લે છે બરાબર, અને આ બોલ કલર્સ છે. સો ગાઈસ, હવે હું ફ્રી થઈ ગઈ છું. હું તમારે કહી દઉં કે દાનુની સ્કૂલમાં મારી શું વાત થઈ છે. પહેલાં તો અમે લોકો ગયા હતા, તો એને ગિફ્ટ આપી અને એની જે આખા 3 monthsની જે કલરિંગ બુક્સ ને એ બધું હતું એ બતાવ્યું એમને. અને એમને એવું કીધું કે 1 એપ્રિલથી એટલે મંડેથી એની સ્કૂલ સ્ટાર્ટ થાય છે 15 days માટે, અને પછી વેકેશન પડશે કારણ કે ફર્સ્ટ 15 days એની 2 hours માટેની સ્કૂલ ચાલુ થશે. તો બસ ખાલી એ જ વાત થઈ. એનો ગ્રોથ કેવો છે, તમને ગમ્યું કે ના ગમ્યું એ વાત થઈ. હવે દાનુબેનને સુવાડવાની તૈયારી કરું, એ સુઈ જાય પછી તમારે મળું. બાય. જોયેગા સો દાનુબેન તો ઊંઘીને ઉઠી ગયા છે. એટલી વાર હું કંઈક એને ખાવા માટે બનાવી આપું, એને ભૂખ લાગી છે. તો આપણે કશું ખાવા માટે બનાવીએ અને સાંજના જમવાનાની તૈયારી પણ કરીએ કારણ કે આજે શનિવાર છે. અમારા ઘરની બાજુમાં જ એટલે થોડું આગળ જ શનિવારનું માર્કેટ ભરાય છે, સબ્જી માર્કેટ ને ફ્રૂટ માર્કેટ. તો આજે મને ત્યાં જવાનું છે. જો મારાથી શક્ય થશે ને તો હું તમારે એ માર્કેટ પણ બતાવીશ. સોરી, મને શાક માર્કેટ બતાવે નહીં કારણ કે મને બીજાને ત્યાંથી જમવા માટે ઇન્વિટેશન આવ્યું હતું, એટલે હું શાક માર્કેટ ગઈ જ નથી. અમે લોકો જમીન નીકળી ગયા છે. હવે એક રાઉન્ડ મારી અને સોડા પીને ઘરે, પછી તારો દિવસ પૂરો. આ છે નેકલેસ રોડ પર મ્યુઝિક શો હૈદરાબાદમાં. દાનુ પડી જઈશ બેટા. સો હવે અમે ઘરે નીકળીએ છીએ. આજનો બ્લોગ તમારે કેવો લાગ્યો જરૂરથી કહેજો. પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ. જય શ્રી કૃષ્ણ. બાય.